ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને કારણે સતત આક્રોશ વધી રહ્યો છે। રાજપૂત સંકલન સમિતિના આહવાન પર આજથી ધર્મરથનું પ્રસ્થાન પણ થઈ ચૂક્યું છે। હર હંમેશ ભાજપની સાથે રહેલો આ સમાજ પક્ષથી દૂર ન થાય તે માટે ભાજપ હર સંભવ પ્રયાસ કરી રહ્યું છે। ક્ષત્રિયોની નારાજગી ખાળવાના પ્રયાસનું સુકાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંભાળ્યું છે। છેલ્લા 4 દિવસથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સંઘવી અને રત્નાકરજી સતત પ્રવાસ કરી રહ્યા છે। પક્ષના ક્ષત્રિય નેતાઓ તેમજ સ્થાનિક સંગઠનના નેતાઓ અને જનપ્રતિનિધિઓને સાથે રાખી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરાઈ રહી છે। આજ કવાયતના ભાગરૂપે સંઘવી આજે સાબરકાંઠાના હિંમતનગરમાં પહોંચ્યા છે, જ્યાં રજનીભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્યો પણ પહેલેથી પહોંચી ચૂક્યા છે। ખાનગી હોટલમાં મળનારી આ બેઠક બાદ પણ સંઘવી ક્ષત્રિય સમાજના આગેવાનોને બંધ બારણે મળતા હોય છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ હિંમતનગરથી અમારા સંવાદદાતા વિપુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી વિપુલ, આજે હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે, ત્યાં કોને કોને તેઓ મળવાના છે અને શું પ્રયાસો ચાલી રહ્યા છે ક્ષત્રિય સમાજના રોષને કાબૂમાં લેવા માટે? જે પ્રકારે રાજ્યમાં લોકસભાની ચૂંટણીને અગાઉ જે આ વિરોધ વંટોળ ચાલી રહ્યો છે, રાજપૂત સમાજના જે લોકો છે તે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે ચૂંટણીને લઈને આ વિરોધને શાંત પાડવા માટે ભાજપ સરકાર અને સંગઠન દ્વારા પ્રયાસો કરવામાં આવી છે। હર્ષ સંઘવી અને રત્નાકરજી જે છે તેઓ આ પ્રયાસ કરી રહ્યા છે। હિંમતનગર ખાતેની જે ખાનગી હોટલ છે કે જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપના છે અને ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં આગળ ધારાસભ્યો એક બાદ એક આવી રહ્યા છે અને આ બેઠક જે છે તે હર્ષ સંઘવી પહોંચતાની સાથે શરૂ થશે। ધવલસિંહ પહોંચ્યા છે, બાયડના ધારાસભ્ય, તેમની સાથે વાત કરીશું। ધવલસિંહ, બેઠકોનો દોર ક્ષત્રિય સમાજનું જે રોષ છે ત્યાં ક્યાંક શાંત પાડવા, ક્યાંક બેઠક છે, આપને પણ આમંત્રણ છે, શું ખાસ પ્રયાસો? મારી દ્રષ્ટિથી સાબરકાંઠા સીટમાં ક્ષત્રિય સમાજ નારાજ હોઈ શકે છે, હું સમજી શકું છું અને દુઃખ પણ છે એ બાબતનું, કારણ કે સામાજિક વાત આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજ પહેલાં હોય, પરંતુ સાબરકાંઠાની સીટમાં જે પ્રકારે ક્ષત્રિયોનો વિરોધ છે એ એટલા મોટા પ્રમાણમાં દેખાતો નથી અને સાબરકાંઠા સીટ રમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે। ક્યાંક ગઈ વખતનું આપણે ઇલેક્શનને જો ધ્યાનમાં લઈએ તો 2,83,000ની લીડ છે। આ વખતે જો વિચાર કરીએ તો હું માનું છું 4 થી 5 લાખ ઉપરની લીડ આરામથી આવી શકે એવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આવનારા દિવસોની અંદર જે સભાઓ થવાની, મિટિંગો થવાની, બીજા રાજ્યમાંથી નેતાઓ આવવાના અને જે નેતાઓ આવવા અને એની મિટિંગોનું આયોજનને કઈ કઈ જગ્યામાં કરવું તેના માટેની આ ચર્ચા વિચારણા હોઈ શકે, નહીં કે કોઈ એવા વાધા વંટોળમાં, પરંતુ જે રીતે ઇલેક્શનો થવા જઈ રહ્યા છે, તમે જોયું કે હમણાં એક સીટ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ છે। સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના જે આ ભાજપના આગેવાનો છે, તમામ જિલ્લાના મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ અપાયું છે। સાથે જ ક્ષત્રિય સમાજના જે ભાજપના આગેવાનો છે તેમને પણ આ બેઠકમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે। તો સાથે જ 2 સાંસદ જે છે, દીપસિંહ રાઠોડ અને રમીલાબેન બારા, તેમને પણ આ બેઠકમાં હાજર રખાયા છે। ખાસ કરીને જે પ્રકારનો માહોલ સમગ્ર રાજ્યમાં અત્યારે ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજ એક તરફ વિરોધ કરી રહ્યો છે, તો કોઈ પણ પક્ષ હોય ત્યારે તેમની વિરોધ જ્યારે પીરો હોય તેને શાંત પાડવા અને તેના અટકાવવા માટેના પ્રયાસો કરતું હોય છે અને તેના જ ભાગરૂપે હર્ષ સંઘવી જે છે તે છેલ્લા 3 થી 4 દિવસથી આ કવાયત કરી રહ્યા છે। સૌ પ્રથમ ભાવનગર, ત્યારબાદ સુરેન્દ્રનગર, કચ્છ, પાલનપુર એટલે કે બનાસકાંઠા અને પાટણ વિસ્તારમાં એમને બેઠકો કરી હતી અને ક્ષત્રિય સમાજના ભાજપના જે આગેવાનો છે તેમની સાથે પણ ખાસ બેઠક કરી હતી। જે સમાજના લોકો માટે તેમને કામ કર્યા છે ભાજપે, જે સમાજ માટે જે લોકોએ કામ કર્યા છે તે સમાજના લોકોને ધ્યાનમાં રાખીને એમને હાજર રખાયા છે અને તેમને હાજર રખાઈને જ તેમને આહવાન પણ કરવામાં આવી રહ્યું છે, તેમને સમજાવવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજની નારાજગી છે, વર્ષોથી ક્ષત્રિય સમાજ જે છે તે ભાજપ સાથે જોડાયેલો છે, ત્યારે આ સમાજને સમજાવી અને ભાજપ તરફી તેમનું મન લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો સાથે જ આગામી ચૂંટણીમાં જે મતદાન થશે તે મતદાનમાં પણ
ભાજપને ઓછામાં ઓછું નુકસાન જાય તેના માટેના પ્રયાસો જે છે તે અલગ અલગ બેઠકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પૂર્વ જે હતા રજનીભાઈ પટેલ જે હાલ ભાજપના મહામંત્રી છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. ધારાસભ્યો રમણભાઈ વોરા છે, વીડી ઝાલા છે, પૂર્વ ધારાસભ્યો જે છે રાજેન્દ્રસિંહ તે પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. વીડી ઝાલા હિંમતનગરના જે ધારાસભ્ય છે તે પણ થોડીક ક્ષણોમાં પહોંચશે. ગજેન્દ્રસિંહ પરમાર જે આ વિસ્તારના ધારાસભ્ય છે તેમને પણ આ બેઠકમાં હાજર રખાયા છે. એટલે કે તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. બંને જિલ્લાના પ્રમુખો પણ આ બેઠકમાં હાજર રહેશે. 6 મહામંત્રીઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે. મહત્વપૂર્ણ બાબત છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો છે તેમને પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રાખવામાં આવે છે. આજે સર્વોદય હોટલ છે હિંમતનગરની, ત્યાં આગળ જ આ બેઠકનો દોર જે છે તે થોડી વારમાં શરૂ થશે. હર્ષ સંઘવી થોડીક મિનિટોમાં અહીંયા પહોંચશે અને હડિયોલ, મહેન્દ્રસિંહ રહેવર, દિલીપસિંહ નટવરસિંહ ભાટી, અનુપસિંહ ચૌહાણ, ભરતસિંહ રહેવર સહિતના જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. જે પ્રકારનો વિરોધ એક તરફ શરૂ થયો છે પણ તે વિરોધને ક્યાંક શાંત પાડવા માટે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે અને સાથે જ આગામી સમયમાં જે પ્રચંડ પ્રચાર ભાજપનો જે શરૂ થવાનો છે જેમાં કેન્દ્રીય નેતાઓ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે ભાજપની રેલીઓ અને સભાઓને સંબોધન કરવાના છે ત્યારે આ વિસ્તારમાં કયા જગ્યાએ બેઠકો રાખવી, કઈ વિસ્તારમાં સભાઓનું આયોજન કરવું તે પણ ખાસ બેઠકમાં આજની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. જી, ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે ભાજપના પ્રયાસો તેજ થયા છે. હર્ષ સંઘવી અને રત્નાકરજી હિંમતનગર પહોંચ્યા. થોડી વારમાં હિંમતનગરની અંદર સંઘવી બેઠક કરશે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે હર્ષ સંઘવી બેઠક કરશે. રૂપાલાની માફી મંજૂર રાખવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. જામનગર, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ બેઠકો થઈ ચૂકી છે. રાજપૂત સંકલન સમિતિ સાથે સંપર્ક સેતુ સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો હિંમતનગર પહોંચ્યા છે હર્ષ સંઘવી અને રત્નાકરજી. થોડી વારમાં હિંમતનગરની અંદર સંઘવી બેઠક શરૂ કરશે. હિંમતનગરની સર્વોદય હોટલની અંદર તમામ ક્ષત્રિય નેતાઓ પહોંચી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ હર્ષ સંઘવી અને રત્નાકરજી બંને જે મહાનુભાવો છે તેઓ હિંમતનગરની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી હર્ષ સંઘવી અને રત્નાકરજીની આગેવાનીમાં જે આ બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે ત્યારે આ બેઠકોનો દોર જે છે તે હિંમતનગર ખાતે પણ પહોંચ્યો છે. હિંમતનગર ખાતે તમામ વિસ્તારના ધારાસભ્યો, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ધારાસભ્યોને ઉપસ્થિત રખાયા છે. બંને જિલ્લાના પ્રમુખોને ઉપસ્થિત રખાયા છે. ત્યારે હાલ આ બેઠક જે છે તે હવે શરૂ થઈ છે. એક બાદ એક આગેવાનો જે છે તેઓ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે ધારાસભ્યો છે તેઓ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તો સાથે જ ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા જે આગેવાનો છે તે પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી જે છે તે બેઠકમાં પહોંચ્યા છે. હવે બેઠક શરૂ થઈ છે. બેઠકની અંદર પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો સહિતના આગેવાનો જે છે તે હાજર છે. સાંસદ રમીલાબેન બારા આ બેઠકમાં હાજર છે. તો દીપસિંહ રાઠોડ જે છે તે હવે બેઠકમાં ભાગ લેવા પહોંચી રહ્યા છો. આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો હિંમતનગરની એક હોટલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકના આયોજન જે અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે સાંસદ દીપસિંહ રાઠોડ પણ જે છે તેઓ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ હાલ લોકસભા બેઠકમાં ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચારમાં ત્યારે આ બેઠક જે છે તે અત્યંત મહત્વની બેઠક છે અને અનેક આગેવાનોને આ બેઠકમાં હાજર રખાયા છે. ખાસ ક્ષત્રિય સમાજના ભાજપના જે આગેવાનો છે તેમને પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રાખવામાં આવ્યા છે. ભાજપના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જોઈએ તો ગોપાલસિંહ રાઠોડ, રણવીરસિંહ ડાભી, તખતસિંહ સહિતના જે આગેવાનો છે તેમને આ બેઠકમાં ખાસ હાજર રખાયા છે અને જે પ્રકારે વિરોધ વચ્ચે જે ક્ષત્રિય સમાજમાં જે અત્યારે હાલ ભાજપનો વિરોધ ચાલી રહ્યો છે તેને શાંત કઈ રીતે પાડી શકાય, તેમના તરફી જે ભાજપ તરફી મતદાન કઈ રીતે કરાવી શકાય અને આગામી સમયમાં જ્યારે પ્રચંડ પ્રચાર ભાજપનો શરૂ થવાનો છે ત્યારે કયા વિસ્તારમાં સભાઓનું આયોજન કરવાથી કેટલો ફાયદો થઈ શકે છે, આ તમામ બાબતો ઉપર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.